મહેસાણા તાલુકાના છઠિયારા ગામ ખાતે સુજલામ સુફલામ તળાવમાં ખોદકામ બાબતે થયેલા વિવાદમાં નવા ખુલાસા સામે આવ્યા। મહેસાણા તાલુકાના છઠિયારદા ગામ ખાતે સુજલામ સુફલામ તળાવમાં ખોદકામ બાબતે થયેલા વિવાદમાં નવા ખુલાસા સામે આવ્યા, જ્યાં આજરોજ સુજલામ સુફલામ યોજના અંતર્ગત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ તથા તળાવની માપણી કરવામાં આવી। ગામના સરપંચ તથા ગામના આગેવાનો તથા સુજલામ સુફલામ યોજનાના અધિકારીઓ સ્થળ તપાસ કરી માપણી કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગામના સરપંચના કહેવા પ્રમાણે તળાવ ઊંડું કરવા માટે તમામ પ્રકારની પૂર્વ મંજૂરી તથા ઠરાવ કરવામાં આવ્યા છે। ભાવિન ભાવસાર, મહેસાણા। ચાલુ આપનો પરિચય આપજો અને શું અત્યારે આ સમગ્ર ઘટના છે? હું પરમાર નાનજીભાઈ તલસીભાઈ, ગામનો છઠિયારાનો રહેવાસી છું। ગામ પંચાયત તરફથી જે સુફલામ યોજના આવી હતું એ વખત ગામના દરેક સભ્યએ ગ્રામસભા કરેલી હતી। એમાં અને અમારા સભ્ય બી ગામના સભ્ય બી હતા, એમને આ ઠરાવ કરી એના ઉપર મોકલેલ અને એ મંજૂરી લાવી અને આ તળાવને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ અને એ મંજૂરી મળવાના કારણે આ રીતે તળાવ ઊંડું કરવાની પરવાનગી સરકાર તરફથી આપવામાં આવેલી હતી। એમાં કોઈનો રોકટોટો ગામમાંથી પણ નથી મળ્યો, કોઈનો વિરોધ નથી થયેલો, પણ પાછળથી કોઈ વિરોધ થયો એ પણ કોઈ અમારા કહેવાથી નહીં અને સરકારના નિયમ મુજબ એમને આ કામ કરેલ છે, ખોટું કામ થયેલ નથી। સરકારી અધિકારીઓ અત્યારે તપાસમાં આવ્યા હતા, તે શું કીધું? એટલે અધિકારીઓ પોતાની જે રીતે આવ્યા હતા એ અમને બોલાયા હતા, અમે જ કહી દીધું કે આ જે સરકાર તરફથી આ તળાવ બનાવવામાં મંજૂરી આપેલી હતી અને એ નિયમ મુજબ જે અધિકારીઓ હતા એ પોતે માપણી કરીને આ કાર્ય ચેક કરીને પોતાનું કાર્ય પૂર્ણ કરે। તમારું પરિચય આપો અને શું અત્યારે અહીંયા ભેગા થયા? છઠિયારા ગામના સરપંચ રમીલાબેન નાનજીભાઈ। અને અહીંયા જે આપણે તળાવનું કામ હતું શું હતું? એ જે અહીંયા તળાવનું કામ અમે લેટર પેડ પર આલેલું છે, ઠરાવ કરેલો છે અમે। તમારું નામ જણાવો અને અહીંયા જે કાર્યક્રમ જે થાય છે તળાવનો એ શું હતું હકીકત જણાવો। મારું નામ સરોજબેન પટેલ છે, હું છઠિયારા ગામનો ઉપસરપંચ છું। કાયદેસર કાર્યવાહી કરી છે સરકારના પાસે અને તળાવ ગોદવામાં આવે છે બધું। આજે જે અધિકારીઓ આવ્યા હતા એમને શું તપાસ કરી? એમને સુજલામ સુફલામમાં અમે આપેલું છે, આ ગેરકાયદેસર નથી, સરકારના કહેવાથી જ બધું કામ કરેલું છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ,
પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.